મિત્રો અહીંયા એક આપણે પ્રોફિટ એન્ડ લોસ નો એક્ઝામ્પલ આપેલ છે જે આપણે જોઈએ। એક વસ્તુની છાપેલ કિંમત 4000 છે। આ વસ્તુ પર 20% અને 10% બે ક્રમિક વળતર આપવાના છે। તો વેચાણ કિંમત શોધવાનું કીધેલું છે। તો આખું કામ કેમ કરશે દાખલો ખબર છે કે ધારો કે વસ્તુની છાપેલ કિંમત 100 છે બરાબર। હવે એમાં 20% એટલે 20% એટલે 100 ના 20% એટલે 20 આવ્યું ઈ વળતર આપવામાં આવે છે એટલે 80 આવ્યા અને 10% 80 ના 10% વળતર આપવામાં આવે છે તો 72 આવ્યું બરાબર। હવે શું કરશે ખબર તો કે વેચાણ કિંમત શોધવાની કીધી છે તો 100 એ 72 તો 4000 એ કેટલા બરાબર। પછી વસ્તી ત્રિરાશી માંડશે કે 72 ગુણ્યા 4000 ડિવાઈડ બાય 100 બરાબર। પછી છેદ ઉડાડશે ને ગુણાકાર કરશે ને આપણે એવું કાંઈ પણ કરવાનું નથી। સિમ્પલ લોજિક છે કે મને છાપેલી કિંમત 4000 આપેલ છે તો હું શું કામે ધારું, મને આપેલ છે તો હું શું કામ ધારું। સીધે સીધો દાખલો ગણીએ કેવી રીતના તો કે 4000 છે એમાં બે ક્રમિક વળતર કીધું છે તો 4000 ના 20% સીધે સીધો હિસાબ થાય 10% એટલે 400 અને 20% એટલે 800 તો 4000 ના 800 કેટલા વધ્યા 3200 વધ્યા બરાબર। 3200 વધ્યા એના 10% ડિસ્કાઉન્ટ એટલે 320 એટલે સીધો આપણો જવાબ આવશે 2880 તો 2880 આપણો જવાબ છે।